બાપુ, હમણાંથી કોઈ શિકાર હાથમાં નથી આવ્યો, હમણાંથી આપણે કોઈ લૂંટફાટ નથી કર્યું. જો આવું ને આવું ચાલશે તો આપણે નર્તન થઈ જશું. આપણે આપણું જીવન કેવી રીતે જીવશું? તું ચિંતા ના કર, સૌ સારાવાના થશે. જરાક આ બાજુ જો, શિકાર સામે ચાલીને આવી રહ્યો. અરે ઓય, તમે શું જોઈ રહ્યા છો? ચાલો આને લૂંટી લઈએ. હા ચાલો બાપુ. અરે ઓય, કોણ છો તમે અને કેમ અમારો માર્ગ રોક્યો છે? જવા દો અમને અહીંયાથી. જવા તો દઈશ, પહેલા અમારું કામ બતાવીને. અરે ઓય, જોઈ શું રહ્યા છો? લૂંટી કાઢો અમને. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ગુરુદેવ, 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 અમારી રક્ષા કરો. ઘોરનાશ દુષ્ટ તે મારી તપસ્યા ભંગ કરાય છે. બહુ મોટી ભૂલ કરી છે મૂર્ખ. હું તમને શ્રાપ આપું છું કે તારા ઘરમાં ધન સંપત્તિ બધું લૂંટાઈ જશે અને તું અને તારી બહેન ભિખારીની જેમ જીવશો અને આ દુનિયામાં તમારું કોઈ સગું ન થાય. ગુરુદેવ, તમે આ શું બોલો છો? ગુરુદેવ, તમે અમને શ્રાપમાંથી મુક્ત કરો. ગુરુદેવ, મુક્ત કરો. મારા શ્રાપમાં મિથ્યા ના જાય. હવે ભોગવ તારા કર્મોની સજા. ઓય, કોણ છે તું અને કેમ અમારા ઘરમાં પૂછ્યા વગર પગ મૂક્યો? અરે ભાઈ, આ ઘર તો અમારું છે. તમે કોણ છો અને કેમ આવું બોલો છો? હું કોણ છું એમ? નાલાયક, મારા ઘરમાં આવીને મને કહે છે કે હું કોણ છું? નીકળી જા મારા ઘરમાં. ભાઈ, આ બધું મારા લીધે જ થયું છે. મેં દિશામાના મંદિરે થયું. ના બહેન, ના. તું આવું બોલીને મને પાપમાં ના પાડીશ. આ તો વિધાતાના લેખ છે, એમાં કોઈ મેઘ નથી મારી શકતું મારી બહેન. કોણ છે મારી સામે પ્રગટ થા.
અહીંયા આવવાનું કયું કારણ? ઋષિ, તે બહુ મોટી ભૂલ કરી છે. તે ખોટા નિર્દોષ ભાઈ બહેનને શ્રાપ આપીને તું એમને શ્રાપમાંથી હાલ જ મુક્ત કરી દેજે, નહીં તો હું તારો સર્વનાશ કરી નાખીશ. માં ના, હું એમને હાલ જ પાપમાંથી મુક્ત કરું છું. માં મને માફ કરી દો. હા, હું તને માફ કરું છું. કોણ છે તું અને કેમ હેરાન કરે છે?